ઘણા બધા ગુજરાતી ભાષાના લેખકો છે એ કલ્પનાશીલ સાહિત્ય કરતા જીવતું સાહિત્યનું સર્જન કરે છે. એવા એક સાહિત્યકાર જેનું ગુજરાતમાં નામ છે એવા રમેશભાઈ ખન્ના, જે જુદા જુદા ક્ષેત્રમાં સમાજ સેવાના જે કામો કરે છે, જેને કહેવાય કે ઉદાહરણરૂપ સમાજને થાય પ્રેરણા મળે એવા વ્યક્તિત્વનો 7-8 પાનામાં પરિચય એનો આખો આપે અને એના વિશે સરસ લખે. અને આવો એને સમગ્ર ગુજરાતમાં ફરીને અનેક લોકોની સાથે ભેટ વાર્તા કરીને, ઇન્ટરવ્યૂ કરીને, એમની પ્રવૃત્તિ જોઈને ઘણું બધું લખ્યું અને એના પ્રેરણાત્મક પુસ્તકોના કલેક્શન બહાર પડતા, જેમાં 30-40 આવા પ્રસંગો હોય. તો એવા એણે એક પછી એક એવા 10 પુસ્તકોનો સેટ ધીમે ધીમે બહાર પાડ્યો. આજે આપણે કુબેરભાઈને પણ એ સેટ આપણે આપ્યો છે. તો એ પુસ્તકો ઘણા બધા લોકો એટલા બધા સરસ છે કે તમે એકવાર વાંચશો એટલે ખરેખર આવી પ્રવૃત્તિનો તમને ખ્યાલ આવે કે લોકો કેવી કેવી પ્રવૃત્તિઓ કરે છે, કેટલું કેટલું યોગદાન આપે છે સમાજ માટે. અને આવા પુસ્તકોનો પ્રચાર લોકોમાં થાય એટલે માટે અમરેલી જિલ્લાના વતની હાલ અત્યારે અમદાવાદ છે એ રવજીભાઈ વસાણી જે કુકાઓ વિસ્તારના છે, એમણે નક્કી કર્યું કે આ બધા પુસ્તકો ગામડા સુધી પહોંચે એટલા માટે એમણે પોતે 10-10 પુસ્તકના સેટ 500 સેટ ખરીદીને અમરેલીના 500 ગામડાની સ્કૂલોમાં ભેટ આપવા માટે એમણે ડોનેશન કર્યું. અને આજે પ્રતિકાત્મક રૂપે એમના ભાઈ સૌજીભાઈ વસાણી આજે હાજર છે. રવજીભાઈ તો હાજર નથી રહી શક્યા, તો હું કુબેર ડિંડોર સાહેબને કહું કે એમનું સાલથી સ્વાગત કરે સૌજીભાઈને. અને એ ગામના જંગલ ગામના સંજયભાઈ જે અને જે સરપંચ છે ટીચર છે વિપુલભાઈ સરપંચ, આ બંનેને પ્રતિકાત્મક રૂપે એક સેટ પણ આ પરિવાર વતી આપે. પહેલા સૌજીભાઈ વસાણી આવે. સૌજીભાઈ ખૂબ ખૂબ આભાર. આપે પુસ્તકોને પ્રસાદની જેમ વહેંચ્યા છે. હવે પ્રતિકાત્મક એ સેટ બે નામ બોલ્યા સંજયભાઈ અને વિપુલભાઈને સાહેબના હસ્તે અપાય. આપણે લિસ્ટ આવેલું પછી પણ ફોનમાં અને મેસેજથી જે અલગ અલગ લોકોના દાન એવા કરે છે એ પ્રમાણે પિનાકીભાઈ ચિત્તલિયાએ 51,000 રૂપિયાનું ડોનેશન જાહેર કર્યું છે. અહીં વનરાજભાઈ કોઠીવાડ એમના તરફથી 54,414, એટલે કુલ 71,51,000 રૂપિયા જેવી આપણી આ રકમ પહોંચી ગઈ છે. અહીં એક ખાસ મારે સ્પષ્ટતા કરવી છે, અથવા જે વાત કરતો હતો તે મારે કહેવાની રહી ગઈ છે કે મેં પહેલાં કીધું એ પ્રમાણે કે 1 કરોડનું ડોનેશન પહેલાં આવ્યું, એના વ્યાજમાંથી આપવાની, એમને વ્યાજના દરો પણ ઘટ્યા છે અને અનેક માંગણીઓ આવેલી. કાપીને આપતા 9.5 લાખ જેવી રકમ થઈ. ત્યારે એક વિચાર એવો પણ આવ્યો કે ભાઈ આપણે અત્યારે આપીએ સ્કોલરશીપના સ્વરૂપમાં, પણ એની પાસે એક મોરલ બાઇન્ડિંગ લઈએ. એટલે લો સ્કોલરશીપ નામ આપ્યું કે ભાઈ વિદ્યાર્થી પાસે ફોર્મમાં એના વાલી વતી એક મોરલ બાઇન્ડિંગ લખાવીએ કે અમને ભવિષ્યમાં જ્યારે પણ અમારા પરિવારને આર્થિક અનુકૂળતા થશે ત્યારે આ રકમ અમે પરત કરીશું. એટલે ફંડ આપણું મેન્ટેન કરીને ફંડ વધતું જાય, પણ એમાં કોઈની જામીનગીરી કે સ્ટેટ પેપર ઉપર કે અગાઉથી ચેક લેવાના એવી કોઈ વાત નથી. માત્ર એક નૈતિક બાઇન્ડિંગ કે મને અનુકૂળતા થશે, તમારી પાસે ફાઉન્ડેશન કોઈ દી ઉઘરાણી કરવાની આવે, પણ તમને લાગે કે હું આ રકમથી ભણીને આજે ક્યાંક સ્થિર થયો છું, એમના વાલીને લાગે તો ભવિષ્યમાં એ પણ આ ફંડમાં ડોનેટ કરે તો ફંડની રકમ મોટી થાય. એટલે આને આપણે લોન સ્કોલરશીપ એવું નામ આપ્યું છે. હવે જે લોકોએ આમાં ડોનેશન લગાવ્યું, જે લોકોએ 3 જે મોટા અમારા ડોનર છે એમાં એક 11 લાખના રાજકોટ જે મિત્ર છે એ તો હાજર નથી રહી કે એમને પગે ફ્રેક્ચર છે, પણ બે એક જેપી સોજિત્રા અને ભાવિનભાઈ સોજિત્રા જેમણે 11 લાખની દેણગી જાહેર કરી છે, અને શૈલેષભાઈ સંઘાણી જેમણે 5,11,111 આપ્યા છે. એ બંનેનું આપણે
કુબેરભાઈ અને કૌશિકભાઈના હસ્તે સાર ઉડાડીને એમનું સન્માન કરીએ. નારાયણભાઈ આવી આવો. બંને જેપી સોજિત્રા અને શૈલેષભાઈ સંઘાણી. માર્કેટિંગ એનો ચેરમેન છે અત્યારે બધો ચાલો. હવે પીપી સાહેબે જે ટોમભાઈને બોલાવો અને ટોમભાઈ અગ્રવાલને ખાસ અહીં આમંત્રિત કરું છું. સાહેબના હાથે એમનું ઉત્સાહથી સન્માન કરવાનું છે. હવે જેને આપણે સાંભળવા માટે ઉત્સુક છીએ, જે આ સામે જે વિદ્યાર્થીઓ બેઠા છે એમને એમના જીવન અનુભવમાંથી ઘણું બધું શીખવા મળશે. सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं है. मेरी कोशिश है कि सूरत बदलनी चाहिए. मेरे सीने में नहीं तो तेरे सीने में आग कहीं भी चले चलनी चाहिए. डॉक्टर ડીડોર સાહેબ, જોરદાર તાલીના ગડગડાટ સાથે મિત્રો આપણે સૌ જેને સાંભળવા ઉત્સુક છીએ આપણા શિક્ષણ મંત્રી શ્રી ડીડોર સાહેબ. માતા કી પાછળવાળા બોલ્યા જ નહીં. ફરીથી કોઈ માણસ ગમે એટલો મોટો થાય, આકાશમાં વિમાનમાં ઊંચે ઉડે ને તો એને આરામ કરવા ધરતી માતાનું શરણ લેવું પડે. પક્ષીઓ ગમે એટલા આકાશમાં ઊંચે ઉડે પણ એમને પણ વિશ્રામ કરવો હોય તો આ ધરતી માતાનું શરણ લેવું પડે. એટલે આ ધરતી માતાની જે બોલાવવાની એટલે એમાં કોઈનો વાંધો વિરોધ હોઈ શકે જ નહીં. બરાબર? બોલો ભારત માતા કી, ભારત માતા કી. ધન્યવાદ. તો આજે મિત્રો સ્કોલરશીપ ચેક વિતરણ અને એમાં પીપી સોજિત્રા ફાઉન્ડેશન આયોજિત આ કાર્યક્રમ નેનો પીપી સોજિત્રા સાહેબનો આમ તો 62 વર્ષ પૂરા થયા, 63મા વર્ષમાં પ્રવેશ અને આ કાર્યક્રમનો પહેલું વર્ષ ને આવા દેવી કાર્યમાં, એક જનહિતના કાર્યમાં, લોક કલ્યાણના કાર્યમાં મને યાદ કરીને અહીંયા સન્માન્ય પૂરીની ટીમ અને સવિશેષ આપણા ડોક્ટર કાનાબાર સાહેબે જે ફોન કરીને મને કોઈ આવું કામ છે તમારે પધારવાનું છે. એટલે એક દેવી એક સારા કામમાં સહભાગી થવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે. એટલે મારું પણ આ પરમ સૌભાગ્ય છે. આવા કાર્યક્રમમાં હું પણ ઉપસ્થિત થયો અને સરસ સારું કામ કરો છો બદલ આપને ઢેર સારી શુભકામના પાઠવું છું. અને વિશેષમાં પણ સોજિત્રા સાહેબનો જન્મદિવસ છે એટલે એમને ઢેર સારી શુભકામનાઓ. પણ એમને શુભકામના તો આપણે પાટીલ સારું કામ કરે પણ એની પાછળનો જે સહયોગ જે રહ્યો છે એમના પૂરા પરિવારનો રહ્યો છે. મેં પૂછ્યું પરિવારનો આમ તો રિપોર્ટ મેં લીધો હતો. સરલાબેન એમના ધર્મપત્ની બેઠા છે અહીંયા, રાહુલ ને અર્જુન બે એમના પુત્રો અને રીતિબેનનું કોઈ બેનનું નામ લીધું અને દીકરી છે લક્ષ્મી. એટલે પૂરા પરિવારના સહયોગથી મિત્રો આ જે એમને જે સપોર્ટ જે સંબળ પ્રદાન થાય છે પરિવારનો એમને પણ તાળીઓથી મિત્રો આપણે વધાવી જાય. તાળીઓથી વધાવી સાથે ઉપસ્થિત મારા વિધાનસભાના સાથી મિત્રો, નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વગેરે સાહેબ, સાથે ઉપસ્થિત આપણા પૂર્વ સાંસદ જેમને વર્ષોથી આપણા વિસ્તારની સેવા કરી છે એવા નાણભાઈ સાહેબ અને ડોક્ટર કાનાબાર સાહેબ, સન્માનિત બધા મિત્રો અને ઉપસ્થિત આ સભાગારમાં અમરેલીના શ્રેષ્ઠીઓ, સમાજના શ્રેષ્ઠીઓ, તમારા ચરણોમાં વંદન કરું છું. આપણી માતૃશક્તિ પણ છે, આપણા વિદ્યાર્થી મિત્રો છે જે
વિચાર અને જે 62માં જન્મદિવસે જે વિચાર આવ્યો, 3 મિત્રો જે ભેગા થયા, જે વાત થઈને આપણા ટોમભાઈ, આ ટોમભાઈ જે વિચાર્યો ને, ટોમભાઈ તાળીઓથી વધાવીએ પહેલા કે આ દેશમાં દિવસ ઉગે ને આથમે ને વિચાર તો બધા ઘણા બધાના વિચાર આવે જ છે, નથી આવતા એવું નહીં, પણ આવો સારો વિચાર આવ્યો કે ભાઈ જન્મદિવસ નિમિત્તે બધા ભેગા થાય, ભેગા થઈને કાર્યક્રમ તો જનસેવાના કરીએ, પણ એ શિક્ષણના હિતમાં એક કામ થાય, એવો એક સારો વિચાર આવ્યો ને સારો વિચાર આવ્યો મિત્રોએ વધાવી લીધો અને વધાવીને એમાં સન્માનને આપણા સોજિત્રા સાહેબે જે ફાઉન્ડેશનની રચના કરી 1 કરોડ રૂપિયાની માતબર રકમ પહેલા જમા કરી, બિગિનિંગ ધ હોમ શરૂઆત એમને કરી અને આજે 1 વર્ષ, બીજું વર્ષ પૂરું થયું ને આજે 71 લાખ રૂપિયા આજની ઘડીએ મિત્રો આવી ચૂક્યા છે. નાની સૂની બાબત નથી. હું દાહોદથી મિત્રો આવ્યો છું. આ દાતારની ભૂમિ છે, આ દાતારની ભૂમિ છે મિત્રો. અહીંયા તમે જે ટેપ મૂકો ને પરિપૂર્ણ થાય ને આપણી સંસ્કૃતિ જે છે, આપણી ભારતીય સંસ્કૃતિ એ મૂળે રામાયણની સંસ્કૃતિ છે. રામાયણની સંસ્કૃતિમાં કોઈનું પડાવી લેવાનું નહીં, પણ બીજાના માસે નાટે ઘસાઈને ઉજળા થવાનું મિત્રો શીખ્યું છે. કોઈનું પડાવી લેવાનું નહીં, પણ બીજાને આપવાનું. સમન્વયની ભાવના, સમરસતાની ભાવના, આદર્શ પરિવાર, આદર્શ રામરાજ, આદર્શ ભાતૃભાવ, એ જે બાબત જે આપણી રામાયણની સંસ્કૃતિ મિત્રો આપણી છે, એ સંસ્કૃતિનું વરવું આપણે જે એનું આદર્શ ઉદાહરણ જો હોય તો અમરેલીના આ ધરતી પરથી મિત્રો આ સોજિત્રા સાહેબને એમની પૂરી ટીમ, એમના મિત્રવર્તુનો પરિવાર જે આ સેવાના ભેગ સાથે મિત્રો આગળ વધી રહ્યો છે, એમને હું શુભેચ્છા પાઠવું છું, અભિનંદન પાઠવું છું. સાથે સાથે જે મિત્રો અહીંયા જેને જરૂરિયાત છે શિક્ષણમાં, એવા વિદ્યાર્થી મિત્રો છે, એમને પણ સમય એનો લાભ મળે છે. એમને ફાઉન્ડેશનમાં લોન સ્કોલરશિપની વાત કરી, સારી બાબત છે. કોઈ ફોર્મ ભર્યા વગર તમે આપણે સરસ આપણને સમયસર અનુદાન મિત્રો મળી જાય, આનંદની બાબત છે, મદદ થાય. આ સમય મિત્રો આપણને જે એ સમય આપણે પૈસા કામ લાગે એટલે એ પણ સારી બાબત છે. મિત્રોને પણ અભિનંદન અને તમે આગળ વધજો, ભણજો અને આગળ નીકળજો મિત્રો. સાથે સાથે સરકારની પણ યોજનાઓ છે આપણા શિક્ષણ વિભાગની, MYSY મુખ્યમંત્રી યુવા સંવાદ યોજના, એ જે યોજનાઓ છે કૌશિકભાઈ, આ મિત્રોને આ પૈસા જે એનાથી વિશેષ પણ જો જરૂરિયાત હોય તો આપણે એના માટે આપણું બજેટમાંથી જોગવાઈ છે, પણ કદાચ જાણકારી ઓછી હોય, કદાચ ફોર્મ ભરીને કમ્પ્લેટ એ લોકો વિદ્યાર્થી જમા ના કરી શકતા હોય, એના માટે સ્કોલરશિપ પૂરી જો બજેટ કાનાબાર સાહેબ આપણે જે ફાળવીએ છીએ પૂરેપૂરું બજેટ જતું પણ નથી. ગઈ સાલ માત્ર 260 કરોડ રૂપિયાની વ્યવસ્થા આપણા વિદ્યાર્થીઓ પૈસા લઈ ગયા હતા. 1000 કરોડમાંથી 260 કરોડ રૂપિયા, બાકીના પૈસા બચત રહેશે મિત્રો. એટલે આપણા ગુજરાતના જે વિદ્યાર્થીઓ જે આર્થિક દ્રષ્ટિથી જે પછાત છે, EBC, આપણે OBC, ST, SC બધા માટે, તો એનો પણ તમે મિત્રો લાભ લેજો ને. એમાં જરૂર પડે તો આપણા સાહેબ શ્રીઓ અહીંયા છે, આપણા વેકરિયા સાહેબ છે, કૌશિકભાઈ, એનો પણ તમે સંપર્ક કરજો. એમાં પણ તમને અમે શિક્ષણ વિભાગથી પણ મિત્રો મદદ કરીશું. એટલે આજે તો મારે કોઈ લાંબી વાત કરવી નથી. એક સારા કામમાં સહયોગી બન્યો છું, પણ એટલું જ કહીશ કે વિવેક ન હો તો વિદ્યા વ્યર્થ है, विवेक न हो तो विद्या व्यर्थ है, अगर गुण न हो तो रूप व्यर्थ है, अगर गुण न हो तो रूप व्यर्थ है, अगर होश न हो तो जोश व्यर्थ है, और काम न आए तो धन व्यर्थ है, काम न आए तो धन व्यर्थ है, और परोपकार न करने वालों का तो जीवन ही व्यर्थ है. આ પરોપકારનું કામ છે, જનસેવાનું કામ છે, લોક કલ્યાણનું કામ છે. એટલે તો આપણા રાષ્ટ્રીય કવિ મેથિલીશરણ ગુપ્ત કહે છે कि व्यर्थ है बंधु ही बंधु की व्यथा न हरे, व्यर्थ है बंधु ही बंधु की व्यथा न हरे, वही मनुष्य जो मनुष्य के लिए मरे. આપણે મિત્રો માનવ જીવન જે છે જન કલ્યાણ માટે, ગાંધીજી કહેતા કે જન સેવા એ પ્રભુ સેવા, તો જનતાની સેવા કરવાની છે. જન સેવા એક પ્રભુ સેવા. એમને તો આજે મારે અખાડા પણ જવાનું થયું, બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન હતું. આપણો માનવ મનોરોગી માનવ મંદિરની પણ મુલાકાત લીધી. બધી જગ્યાએ ફર્યો. બ્લડ ડોનેશન કેમ્પ લોકોને એ પણ જે હેલ્થમાં સેની સેવા થાય. જન્મદિવસ લોકો ઉજવે છે, ઘણા બધા ઉજવે છે, કંઈક તમે બધા આપ જાણો છો, પણ આ જે સોજિત્રા પરિવાર એમનો જન્મદિવસ એક સેવાના યજ્ઞના રૂપમાં ઉજવે છે, એનો વિશેષ આનંદ છે મિત્રો. બાકી જન્મદિવસ બધા ઉજવે છે,
હમણાં જન્મદિવસ બીજા રાજસ્થાનજીનું ઉજવવા જાય, રાજસ્થાન જે અમારી બાજુ આવે છે જન્મદિવસ ઉજવવા માટે બધા ગાડીઓ લઈ, કઈ રીતના ઉજવે તેની વાત મારે નથી કરવી, પણ આ જે જન્મદિવસની ઉજવણી એક સેવાના યજ્ઞના રૂપમાં જે ઉજવે છે અને જનતાની સેવા જે જરૂરિયાતમંદ લોકો છે, વિદ્યાર્થીઓ છે, એમને મિત્રો આની મદદ મળે છે એ આનંદની વસ્તુ છે. એટલે એટલું જ કહીશ કે પરહિત ફલે ફૂલે, પરહિત ફલે ફૂલે તરુવર સંત સુજાન, આ કોનું કામ છે? આ સજ્જન માણસો કરી શકે. કે બાકી વિચાર બધા આપણે સવારે પેપર વાંચીએ છીએ, પેપર ને ટીવી સમાચાર બધું વાંચીએ, ઘણા લોકો વિચાર બધા એવા જ નેગેટિવ વિચાર આવતા, કોઈ કરી નાખવું, આલેલા પાછા આપવા જ નહીં, આવું વખત નહીં હોતું. પૂછીના લીધે પાછા મળતા નહીં કરવાના, એવું થાય બધું. પેપર નહીં માતા ઉઠામણું કરી નાખ્યું કે પેલા આમ કરી નાખ્યું, આ સમાચાર બધા વાંચીએ આપણે. એવો વિચાર બધા ઘણા આવતો, પણ આ એક સારો વિચાર કે ભાઈ જનહિતના કામમાં, શિક્ષણના હિતમાં વિદ્યાર્થીઓ જે જરૂરિયાતવાળા છે, જે સ્કોલર વિદ્યાર્થી છે, પણ જેની વ્યવસ્થા નથી, એવા વિદ્યાર્થીઓ માટે મિત્રો આ એક સરસ કામગીરી એવા સજ્જન માણસો જ આ કરી શકે. એટલે કહેવાય કે પરહિત બીજાના હિત માટે, લોક કલ્યાણ માટે, જન કલ્યાણ માટે. પરહિત ફલે ફૂલે તરુવર સંત સુજાન, પથ્થર કી ચોટે સે કરે ફલો કાદા, આ સજ્જન માણસોનું કામ છે મિત્રો. એક વૃક્ષ પર અગર પથ્થર મારીએ તો એ પથ્થરની ચોટ ખાઈને પણ ફળ આપણને આપે છે. એમાં સજ્જન માણસો ભલે ગમે તે હોય, પણ એ આવા કઠિન સમયમાં મિત્રો એ આપણે મદદ કરતા હોય છે. એટલે એમાં બધા જ આપણા અમરેલીના જે આ શ્રેષ્ઠીઓને મારી વિનંતી છે કે આ જે પીપી સોજિત્રા સાહેબનો અને એમની ટીમનો જે વિચાર છે એમાં સહયોગી બનજો. અને આપણે જે કંઈ આપ જે અર્થદાન કે સમયદાન કે જે કંઈ આપશો, અર્થદાન એ એક સારા કામમાં મિત્રો વપરાવાનું છે. એનો વિશેષ આનંદ છે. જે વિદ્યાર્થીઓ એનો લાભ લઈને જે આગળ વધવાના છે એમને પણ મારી વિનંતી છે, પ્રાર્થના છે કે આપ એનો લાભ લઈને આપ જે તમે તમારા ફિલ્ડમાં, જે એજ્યુકેશનના ફિલ્ડમાં જે કંઈ તમારો અભ્યાસક્રમ છે એને પરિપૂર્ણ કરીને તમે આગળ વધો ને આત્મનિર્ભર બનો. આ સમય નીકળી જશે, એના માટે આગળ તમારે વધીને આત્મનિર્ભર બનવાનું એક તમને એમાં પણ આ સંબલ પ્રદાન કરવાવાળા આપણા અમરેલીના ભામાશાઓ છે આપણી સાથે, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એટલે પેલા સાહિત્યકારો કહે છે ને, ખડા રહા અપને પથ પર, खड़ा रहा अपने पथ पर, लाख मुसीबत आने पे मिली सफलता उसको जग में जीने में या मर जाने में. જે માણસ સંકલ્પ કરે છે કે મારે આ કરવું છે તો એ કરી શકે છે ને, એને ભગવાન પણ મદદ કરે છે. અને સારું કામ કરો ને, સારું કામ તો એમાં મને આપણા બધા તો ગમે, સમાજને ગમે, સમાજના શ્રેષ્ઠીઓને, ભગવાનને પણ ગમે, ભગવાનને પણ સારું લાગે. આ તબક્કે મારે એક સારા કામમાં ડૉક્ટર ભરતભાઈ કાનાબાર સાહેબનો ફોન આવ્યો અને ફોન મેં કીધેલો સારું કામ છે, હું આવીશ. અને આજે આ બધાના દર્શન કરવાની મને પણ તક મળી. સન્માનિત મંચ ઉપસ્થિત દેવતુલ્ય વડીલો, માતા બહેનો, યુવાનો, સાથે આપણા પત્રકાર મિત્રો અને સમાજના શ્રેષ્ઠીઓ, તમારા ચરણોમાં વંદન કરું છું. અને આપણા સોજિત્રા પરિવાર અને સવિશેષ આપણા પીપી સોજિત્રાજી, એમનો જન્મદિવસ છે, તો એમને પણ ઢેર સારી શુભકામના પાઠવું જન્મદિવસની. કે આપ આપને ભાઈ દીર્ઘાયુ, ભગવાન આમ તો સુખ શાંતિ સમૃદ્ધિ છે, પણ વિશેષ સમૃદ્ધિ આપે, નિરોગી જીવન બક્ષે. અને આપ સમાજ સેવાના, આ શિક્ષણના સારા કામ આપના થકી, આપના પરિવાર થકી, આપના મિત્રો થકી સારા કામ થાય અને એનો લાભ સમાજને થાય, એવી શુભેચ્છા. ધન્યવાદ. એકલવ્ય જેવી સાધના, આરુણ્ય જેવા જીવન મૂલ્યો, જ્યારે તમે સંઘર્ષ પગથિયા ચડી રહ્યા છો ત્યારે તમને જે લોકોએ મદદ કરી હોય એને યાદ રાખજો. આ અંગત રીતે કહું છું. ડિંડોર સાહેબ ઉનાળામાં ઇન્દ્રાણા ગામે બાજરીનું કામ માટે જતા, વાઢવા માટે. બનાસકાંઠાનું ઇન્દ્રાણા ગામ, ઉત્તર ગુજરાતનું. ત્યાં જે ખેડૂતોને ત્યાં એને કામ કર્યું, મિત્રો એ જણાવે છે કે આજે પણ એ ખેડૂતો સાથે સાહેબને પારિવારિક સંબંધો છે. બહુ ઓછા માણસો એના સંઘર્ષમાં જેમને મદદ કરી હોય એને યાદ રાખતા હોય છે. તો અંગત રીતે આ આખા સફળતાના આસમાનને સ્પર્શી લેવાનું, પંખીની પાંખની ઉડાન ભરવા માટે તૈયાર એવા વિદ્યાર્થીઓને હવે આપણે સન્માનિત કરવા માટે જઈએ છીએ. પણ એ પહેલા એક મને અહીંયા ઉપક્રમ સોંપવામાં આવ્યો છે મિત્રો,
કે ગત વર્ષે સોજિત્ર સાહેબે આ ફાઉન્ડેશન ઊભું કર્યું અને એ વખતે નાગરિક બેંકના નવનિયુક્ત યુવા કર્મચારી મિત્રો એમણે એક સરસ શબ્દ મને યુવાન કાળમાં કહી ગયો કે રામ સેતુ બંધાતો હતો ત્યારે જેમ પેલી ખિસકોલી રેતી ખંખેરી એમ આ જ્ઞાન યજ્ઞમાં અમે રેતી ખંખેરીએ છીએ અને એક વેબસાઇટ .org એ એમને અર્પણ કરે છે, એનાયત કરે છે. હું વિનંતી કરું એમને એ ટીમને જે નાગરિક બેંકના નવનિયુક્ત યુવા મિત્રો છે કે તેઓ મંચ પર આવી અને એમને જે ખાસું જાણતો નથી જે ટેકનોલોજી પીપી સોજિત્રા ફાઉન્ડેશન .org એ વેબસાઇટ બનાવી છે એ લોકોએ અને એ યંગમેન ક્યાં ગયો